નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ભારે વરસાદના કારણે સેગવા ખાતે આવેલ શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના કૃભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતા મોટી માત્રામાં ખાતરનો જથ્થો બગડી ગયો છે. અંદાજે 5,67,1994 ખાતરની બેગ પાણીમાં ઓગળી જતા સંઘને ભારે નુકસાન થયું છે. શિનોર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા સેગવા ખાતે આવેલ કૃભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ગોડાઉનમાં સંગ્રહિત કુલ 1994 ખાતરની બેગ બગડી ગઈ છે. બગડેલા જથ્થામાં 1840 યુરિયા ખાતરની બેગ, 100 સાગરિક ખાતરની બેગ, 48 SSP ખાતરની બેગ અને 6 DSP ખાતરની બેગનો સમાવેશ થાય છે. અંદાજે 5,67,000નું નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારબાદ શિનોર વહીવટીતંત્ર સ્થળ પર પહોંચી નુકસાનનો સર્વે અને જરૂરી તજવીજ હાથ ધરી છે. શામળો શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે શું કહ્યું? રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી. હું પુરોહિત ભાસ્કરભાઈ મુરજીભાઈ આ સંઘનો પ્રમુખ છું અને અમારા સંઘમાં ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અને તમે શું આ વ્યવસ્થા કરી છે પાણી કાઢવાની? હા, અમે છે ને પાણી કાઢવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળ્યું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તમે તંત્રને જાણ કરી છે? તંત્રને અમે મામલતદાર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી છે અને ઇન્સ્યોરન્સ કંપની આ ઇન્સ્યોરન્સ કંપનીને ખબર કહી દીધી છે.